લીલિયાના સરપંચ જીવનભાઈ વોરાને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા લીલિયાના સરપંચ જીવનભાઈ વોરાને ફરજ બજાવતી વખતે વારંવાર કસૂરવાર થયેલ હોવાનું ફલિત થતા તથા પોતાના હોદ્દાનો દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જેમાં હુકમમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ કે પીપાવાવ લિપ એગ્રી લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડની પંચાયત બોડીની મંજૂરી વિના બાંધકામ રજા ચિઠ્ઠી આપવી, ચિત્રા પબ્લિસિટી પાસે રેગ્યુલર ભાડું વસૂલવાની જવાબદારી નિભાવવામાં સરપંચની નિષ્ફળતા, ઉપરાંત પંચાયત પાસે પૂરતું ભંડોળ હોવા છતાં બિનસરકારી નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કર્મચારી પગાર ચૂકવેલ, ઉપરાંત ભૂગર્ભ ગટરના કારણે ગંદકી સહિતની બાબતોમાં સરપંચ પોતાની ફરજો અને કાર્યો બજાવતી વખતે વારંવાર કસૂરવાર થયેલ હોય તથા હોદ્દાનો દુરુપયોગ થતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવેલ. આ હુકમ વિરુદ્ધ 30 દિવસમાં સરપંચ રાજ્ય સરકારને અપીલ કરી શકે છે. જ્યારે આ બાબતે સસ્પેન્ડ થયેલ સરપંચ જીવનભાઈ વોરા દ્વારા જણાવવામાં આવેલ કે મને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે નોટિસ આપેલ છે તેનો મેં જવાબ આપેલ, જેને તેઓએ ગ્રાહ્ય રાખેલ નથી. અમને જે સરકાર દ્વારા ઓક્ટ્રોઇડની ગ્રાન્ટના 92,000 રૂપિયાનો હપ્તો આપે છે તે પણ છેલ્લા 9 મહિનાથી મળેલ નથી. આ છતાં મેં કર્મચારીના પગાર સમયસર કરીને શાંતિપૂર્વક રીતે ગ્રામ પંચાયત ચલાવવા પ્રયત્ન કરેલ છે. ગટરનો મુદ્દો છે તે છેલ્લા 12 વર્ષથી છે, જે અગાઉના સરપંચો દ્વારા પણ કાર્ય થયેલ નથી. પંચાયતના તમામ સદસ્યો મારી સાથે છે એવું જીવનભાઈ વોરા દ્વારા જણાવાયું. મને 57(1) નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો 2-3 વખત મને અહીંયા રૂબરૂ બોલાવ્યો હતો, પણ મારે એક મેરેજના હિસાબે હું ત્યાં નહોતો ગયો. પછી પાછો હું ત્યાં ફરીને પાછો રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો, પણ એ જવાબ સાહેબે ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો હતો. પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે. એક ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો, એ પગારનો છે. પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટ્રોય ગ્રાન્ટ 92,000 રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા 9 મહિનાથી 92,000 રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો. તો હવે તો આવી પૈસાની એવી વ્યવસ્થા ન હોય, એ છતાંય અમે પંચાયતનું કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી. બાકીનું ગટર છે તો ગટર હું નહીં, પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા. હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા 12-13 વર્ષથી ગામની અંદર ગટર આવી છે. હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે. પછી આ ગટર માટેથીનો 2 અગાઉના સરપંચો કે એનથી પણ આ નહોતું થયું અને મારથી કામ નહોતું થયું અને ગટરનું નહોતું થતું, એટલે સરકારે અત્યારે હાલમાં 11 કરોડ રૂપિયા નવા આપ્યા છે. જો 11 કરોડ રૂપિયા આપ્યા આજની તારીખે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું. જો ન થતું હોય તો આમાં મારા એકના હુકમ મને આ સસ્પેન્ડ કર્યો. બાકીનું સસ્પેન્ડ કરવા માટે જે કોઈ હોય કે એ તો મને નથી ખબર, પણ મને ચોક્કસ એટલી ખબર છે પંચાયતના અમારા 14 સભ્ય છે, એમાં 14 સભ્યમાંથી એક પણ સભ્યએ કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમ અવસરની દરખાસ્ત લાવી કે આ કરવી. કોઈ સભ્ય મારથી નારાજ નથી. એ છતાંય હું એવું નથી કહેતો, પણ એ છતાં એવું હોય તો અનુકૂળતા હોય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય તો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.